ગોંડલના રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગણેશ ગોંડલ બાદ ખાનગી બસના ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે। આવતા અઠવાડિયે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ જે છે તે આવવાનો છે। રાજકુમાર કેસમાં સીસીટીવી ઓવરરાઇડ થયા હોવાનો સરકારનો સ્વીકાર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઓવરરાઇડ સીસીટીવી પરત મેળવવાની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ સાથે ચેડા થયા હોવાનો પીડિત પરિવારે ગંભીર આરોપ લગાવ્યો હતો, તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં આગામી 7 જાન્યુઆરીએ વધુ સુનાવણી જે છે તે આ ઘટનાને લઈને હાથ ધરવામાં આવશે। ત્યારે રાજકુમાર જાટ કેસને લઈને અલગ અલગ દિશાઓમાં એ તપાસ જે છે તે ફરી એકવાર તેજ થતી જોવા મળી રહી છે। ગણેશ ગોંડલ બાદ ખાનગી બસના ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે। 5 દિવસથી જે ગણેશ ગોંડલ છે તે ગાંધીનગરમાં રોકાયા હતા, જેમનો નાર્કો ટેસ્ટની પ્રક્રિયા જે છે તે શરૂ હતી। પહેલા મેડિકલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, ત્યારબાદ નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવ્યો। નાર્કો ટેસ્ટ થયા બાદ ગણેશ ગોંડલે સૌ કોઈનો આભાર પણ માનતી એક પોસ્ટ જે છે તે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી હતી, પરંતુ અત્યારે મળી રહ્યા છે એવા સમાચાર કે જ્યાં જે ખાનગી બસનો ડ્રાઈવર હતો કે જેણે અકસ્માત સર્જ્યો હોવાની વાત હતી કે ભાઈ અકસ્માત સર્જનાર જે બસ ડ્રાઈવર છે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો, તેનો પણ નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે।